જય શ્રી કૃષ્ણ। શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવો, આખો દિવસ ઉપવાસ કરવો અને મંદિરમાં જઈને ભજન કીર્તન કરવા, બીજા દિવસે પારણા કરવા। મથુરા નગરીમાં કંસ નામે ક્રૂર રાજા રાજ્ય કરતો હતો। કંસની બહેનનું નામ દેવકી હતું। કંસને દેવકી ઘણી જ વહાલી હતી। કંસે દેવકીના લગ્ન તેના મિત્ર વાસુદેવ સાથે ધામધૂમથી કર્યા। દેવકી અને વાસુદેવ રથમાં બેસી રવાના થયા ત્યારે આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો વધ કરી પ્રજાને તારા જુલમોથી મુક્ત કરશે। આ સાંભળીને કંસે પોતાના બહેન બનેવીને કેદમાં પુરાવી દીધા અને એક એક કરી કંસે દેવકીના 7 સંતાનોનો વધ કરી નાખ્યો। 8મા સંતાન રૂપે ખુદ ભગવાન શ્રી વિષ્ણુએ કૃષ્ણ રૂપે દેવકીની કુખે જન્મ લીધો। ઈશ્વરીય કૃપાથી કેદખાના દરવાજા ખુલી ગયા, તેમની બળીઓ ખુલી ગઈ। વાસુદેવ કેદખાનામાંથી મુક્ત થયા। ઘોર અંધારી રાત, ઝરમર વરસતો વરસાદ અને 2 કાંઠે વહેતી જમના નદી, છતાં પણ ગભરાયા વગર પ્રભુ સ્મરણ કરતા વાસુદેવ બાળકને વાંસની ટોપલીમાં મૂકી રાતોરાત પોતાના મિત્ર નંદને ઘેર ગોકુળમાં કૃષ્ણને મૂકી આવ્યા અને તેને ત્યાં જન્મેલી પુત્રીને લાવી પાછા મૂળ સ્થાને આવી ગયા। કંસને જાણ થઈ, તેણે આવીને છોકરીને હાથમાં લઈ જવો પથ્થરની શિલા ઉપર ફેંકવા ગયો। બરાબર એ જ સમયે આકાશવાણી થઈ કે તારો કાર ગોકુળમાં જન્મી ચૂક્યો છે, તારો જ વધ કરશે। ભગવાન કૃષ્ણએ મોટા થઈ 14 વર્ષની ઉંમરે કંસનો વધ કર્યો। જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસને જન્માષ્ટમી અથવા ગોકુળ અષ્ટમી તરીકે ઓળખાય છે। અષ્ટમીના દિવસે ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મની રાહ જોઈ ભજન કીર્તન કરે છે અને બરાબર રાત્રિના 12 વાગ્યે કૃષ્ણના જન્મ પછી આનંદ ઉત્સવ મનાવે છે। ભાવિક ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે, બીજા દિવસે પારણા કરે છે। ગોકુળ અષ્ટમીના દિવસે અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થાય છે। મંદિરોમાં કૃષ્ણનો જન્મ મનાવવામાં આવે છે અને રાત્રિના 12 વાગ્યે કૃષ્ણ જન્મ કરાવી અબીલ ગુલાલ ઉડાડી કૃષ્ણનું સ્મરણ કરીને આનંદ મનાવે છે। આમ આ દિવસે કૃષ્ણનો જન્મ ખૂબ ધામધૂમથી મનાવે છે। નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી। નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી। નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી। જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલકી, નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી। નંદ ઘેરા આનંદ ભયો, જય